શિયાળો શરૂ થતાની સાથે જ ઘણા લોકો માટે એક સમસ્યા વારંવાર માથું ચડાવી દે છે. શરદી, ખાંસી, ગળામાં કફ, છીંક, ઉધરસ અને શરીરમાં ઠંડક ભરાઈ જવી. ઘણા લોકો કહેતા હોય છે કે મને તો શિયાળો જ ચડે છે, એટલે કે જેટલી ઠંડી પડે તેટલી વાર શરદી ખાંસીની તકલીફ વધે. પણ શું તમે જાણો છો કે આ માત્ર સિઝનનો પ્રભાવ નથી, પણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિની કમજોરીનું પણ એક સ્પષ્ટ સંકેત છે. અને એ શક્તિને કુદરતી રીતે વધારી શકાય છે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓથી. હવે ધ્યાનથી સાંભળો, પરંતુ તે પહેલાં આપણી પોતાની ચેનલ ગુજુ આરોગ્યને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ના ભૂલશો. તો મિત્રો, જો તમને વારંવાર શરદી ખાંસી થાય છે તો રોજ સવારે ખાલી પેટે એક સાવ સરળ પ્રયોગ કરો. 1 ગ્લાસ ગુનગુનું પાણી લો, તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી કાળી મરી પાવડર અને 1 ચમચી શુદ્ધ મધ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે હલાવો અને ધીમે ધીમે પી જાઓ. આ નાના પ્રયોગના 3 ચમત્કારિક ફાયદા છે. સૌપ્રથમ, હળદર શરીરમાં ઇન્ફ્લેમેશનને ઘટાડે છે અને ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે. બીજું, કાળી મરી હળદરના ગુણોને શરીર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને ત્રીજું, મધ ગળાના ખંજવાળને શાંત કરે છે અને કફને ઓગાળે છે. આ પ્રયોગ રોજ સવારે ઓછામાં ઓછા 15 દિવસ સુધી કરો. તમે જાતે અનુભવશો કે ગળામાંથી કફની સમસ્યા ઘટી રહી છે, છાતી હળવી લાગે છે અને શરદી ખાંસી થવાની આવર્તન પણ ઘટી ગઈ છે. અને ફક્ત એટલું જ નહીં, શિયાળામાં તમારો ખોરાક પણ ગરમ સ્વભાવનું રાખો. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દહીં જેવી વસ્તુઓથી થોડા સમય માટે દૂર રહો. એના બદલે તુલસીના પાન, આદુ, લસણ અને હળદર જેવી ગરમ અસર ધરાવતી વસ્તુઓને રોજિંદા ખોરાકમાં ઉમેરો. રાત્રે સૂતા પહેલા તમે તુલસી અને આદુવાળો કાઢો પણ લઈ શકો છો. 1 કપ પાણીમાં 4-5 તુલસીના પાન, 1 ટુકડો આદુ, થોડું દાલચીની અને 1 ચપટી હળદર ઉકાળો. જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે તેને ગાળીને ગરમ ગરમ પી લો. આ કઢો તમારા ગળામાં કફને ઓગાળશે, નાકની બ્લોકેજ દૂર કરશે અને રાત્રે સારી ઊંઘ આવશે. જો તમે આ બધું નિયમિત રીતે કરશો તો ધીમે ધીમે તમારા શરીરની પ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને શિયાળાની ઠંડી, ધૂળ કે વાયરસ જેવી તકલીફો સામે શરીર સ્વયં જ લડી શકશે. એક બીજું મહત્વનું કામ, દરરોજ થોડીક કસરત કરો. શિયાળામાં શરીર જડ થઈ જાય છે અને જો આપણે ગરમી ઉત્પન્ન કરવા માટે હલનચલન નહીં કરીએ તો શરીરની નેચરલ હીટ ઘટે છે અને ઠંડા વાયરસને પ્રવેશ માટે મોકળું મેદાન મળે છે. રોજ સવારની સૂર્યકિરણોમાં 15 મિનિટ વિતાવો. વિટામિન ડી થી તમારી ઇમ્યુન સિસ્ટમ વધુ સશક્ત બને છે. હવે એક ખાસ ઘરેલું ઉપાય કહું છું. જો વારંવાર ગળામાં દુખાવો કે ઉધરસ રહેતો હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં 1 ચપટી મીઠું નાખી ગરારા કરો. એથી ગળાના જીવાણુઓ નાશ પામે છે અને ગળો શુદ્ધ રહે છે. અને જો કફ ભરાયેલી ખાંસી હોય તો ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને રાત્રે પીવું ખૂબ ફાયદાકારક છે. એ શરીરને અંદરથી ગરમી આપે છે અને ઊંઘ દરમિયાન શ્વાસનળી સ્વચ્છ રાખે છે. આ બધા પ્રયોગ એકદમ કુદરતી છે, કોઈ સાઇડ ઇફેક્ટ વગરના છે અને નિયમિત રીતે કરવાથી તમે જોઈ શકશો કે શિયાળો હવે તમારો દુશ્મન નહીં પણ સ્વાસ્થ્ય વધારવાનો સિઝન બની જશે. તો મિત્રો, આ શિયાળે દવા પર નહીં પણ આ ઘરેલું પ્રયોગો પર વિશ્વાસ રાખો. રોજ સવાર અને રાતે થોડા નાના પગલાં લો. તમારું શરીર મજબૂત બનશે, ગળાનો કફ દૂર થશે અને શરદી ખાંસીના દિવસો હંમેશા માટે ભૂતકાળ બની જશે. શિયાળો હવે આરામ અને સ્વાસ્થ્યનો સમય છે. તો આ પ્રયોગ જરૂર કરી જોવો અને તફાવત જાતે અનુભવો.